કોલેજ એની ડિગ્રી પતાવવા માટે અને એમાં મારી ડેબ્યુ હતી એન્ડ આઈ વોઝ સો ગ્લેડ કે તમારા લોકો જોડે એ ડેબ્યુ હતી. થેન્ક યુ. આ બહુ પોઝિટિવ હતો લઈને, અમે એટલા નહોતા. એટલે એ મૂવી મેં ઓમ અને ચિરાવે લખેલી અને ઇટ વિલ બી અમેઝિંગ ટુ નો કે અમે હજુ એક મૂવી હવે લખી રહ્યા છીએ, અરે વાહ. જે લખી જ રહ્યા છીએ. ઓકે. અમે દર વખતે કંઈ ને કંઈ લખ્યા જ કરતા હોઈએ. આપણે લખવામાં એટલી વાર ગઈ કે એનું દરેક પિક્ચરમાં ડેબ્યુ જ થશે આપણી. પણ હા, એટલે હવે હું જરા લિસ્ટ કાઢી દઉં કારણ કે મને બધું યાદ નથી ના, રહેતું. મેં યાદ કરીને હા જતું હા તો તું બોલ. રટ્ટો મારીને મને પેલું કાપલીની એન્જિનિયર ને એટલા માટે હા. ભાઈ મને પૂજાબેનનું કામ મેં સ્ટાર્ટિંગનું નહીં જોયું, પણ મેં એમનું બહુ ક્લાસી વર્ક પણ જોયું છે. લાઈક એમનું સૌથી મોસ્ટ ફેમસ કેરેક્ટર તો તમને ખબર છે, પ્રતિજ્ઞા જે છે, બરાબર ને? શું હતું? મન કી આવાઝ પ્રતિજ્ઞા અને 2 હતી ને, મન કી આવાઝ પ્રતિજ્ઞા 2 પણ હતું. પ્રતિજ્ઞા 2 પણ હતું. હા. અને એની વચ્ચે પણ તમે એક શો કરેલો જે 2013માં 2013 કર્યો તો. દેટ શો વોઝ કોલ્ડ એક નઈ ઉમ્મીદ રોશની, અને પછી સાવધાન ઇન્ડિયા હોસ્ટ કરી દીધું. એ જોયું છે. જઈ લાસ્ટ કસાનું આવે ને મને બહુ મજા આવી જાય. એ મેં બધું જોયું. અરે છે ને એક વખત તો સાવધાન ઇન્ડિયા અને આ બધી સિરિયલો જે આવે છે ને કે સતર્ક રહે ને એ વાળી આવે છે ને એમાં